આગામી સુરત મહાનગરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉપલક્ષમાં ગુજરાત રાજ્યના યુવા અને યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીની અધ્યક્ષતામાં અને યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વડોદરા લોકસભાના સાંસદ આદરણીય શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર યુવા મોરચા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનોના સર્વાંગી વિકાસ અને મૂલ્ય આધારિત નેતૃત્વ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કરાયેલા કામો તથા આગામી દિવસોમાં યુવા શક્તિને ધ્યાનમાં રાખીને જે કાર્યો કરવાના છે તે વિશે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી તથા યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશી હાજર રહ્યા હતા। હું સર્વપ્રથમ આપ સૌને અભિનંદન આપવા માંગુ છું, આપ સૌનો આભાર માનવા માંગુ છું। આપણી સુરત શહેરની આ વિકાસની યાત્રા મારા અને મારા પછી જન્મેલા લોકોને કદાચ એનો અંદાજો નહીં હશે કે કેટલી સંઘર્ષથી આપણી આ વિકાસની યાત્રા ચાલી છે। આજ આપણું સુરત શહેર, એ સુરત શહેર જ્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને ખભે ઉચકીને એક પછી એક સમસ્યાઓનો હલ કરવા માટે પોતાના એમ કહેવાય ને કે આટલા વર્ષોનો સંઘર્ષ ના કર્યો હોત તો આપણું જ આ સુરત શહેર, એ સુરત શહેર દેશભરમાં કયા નામે ઓળખાતું હતું એને તમને અંદાજો નહીં હશે। આમાં કેટલા લોકો એવા છે કે 40 વર્ષ ઉપર એમની ઉંમર હોય, 40 વર્ષ નીચે કેટલા લોકો છે? તમારા સૌ માટે કદાચ આ રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાર્ક્સ, લાઇબ્રેરી, સ્કૂલ આ બધી બહુ નોર્મલ વાત હશે, કારણ કે તમે બધા જ લોકો જ્યારથી સમજતા થયા ને ત્યારથી આ સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ને મોદી સાહેબ આ રાજ્યના મુખ્યમંત્રી હતા અને મોદી સાહેબે રાજ્યના મુખ્યમંત્રી બનતાની સાથે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, સ્કૂલ્સ, લાઇબ્રેરી આ બધા જ વિષયો તમે માંગો તે પહેલા આપવા માંગ્યા હતા। પણ જો તમે તમારા ઘરમાં જે સિનિયર સિટીઝન્સ હશે, તમારા ફાધર, મધર, બા, બાપુજી કોઈને બી મળશો ને અને જઈને ખાલી એટલું પૂછજો કે જ્યારે આ સ્ટેટમાં કોંગ્રેસનું રાજ હતું ત્યારે આ સ્ટેટના ગામોમાં શું પરિસ્થિતિ હતી? ગામડાઓમાં લાઈટ કોઈ દિવસ ઘર સુધી પહોંચતી હતી? એટલું પૂછજો। જે ગામડામાં રહેતા લોકો એમને જ્યારે શહેર સુધી જવાનું હોય ત્યારે કેટલા કલાકો લાગતા હતા અને આજે કેટલા કલાક લાગે છે? ત્યારે ગામની અંદર કોઈ મહિલાઓ, દીકરીઓ અંધારું થાય ને એટલે એમના પરિવારમાંથી એમને ઘરની બહાર નીકળવાની ક્યારેય પરમિશન નહીં આપતા હતા। તેનો અંદાજો તમને નહીં હશે કે કેમ નહીં આપતા હતા। એ સમયની પરિસ્થિતિ આ રાજ્યની એવી હતી અને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ રાજ્યના બધા જ નાગરિકોએ સાથે મળીને સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બધા જ વિષયોને ભૂલાઈ લેવામાં આવ્યા। અહીંયા બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।